नमस्ते विद्यार्थी मित्रों। चैप्टर नंबर 8 सजीवो केवी रीते प्रजनन करे छे। आ चैप्टर में आपणे छेल्ला लेक्चर में अभ्यास कर्यो स्त्रीनुं प्रजनन तंत्र एटले के मादाना प्रजनन तंत्रनी चर्चा करी, जुदा जुदा अंगोनी वात करी, बरोबर छे। त्यार पछी आपणे वात करी के गर्भधारणथी बाळ जन्म सुधीनी संपूर्ण प्रक्रिया छे केवी रीते थाय छे ए समज्या। અને ત્યાર પછી માસિક ચક્ર એટલે કે ઋતુસ્રાવ છે એ સ્ત્રીમાં કેવી રીતે જોવા મળે છે એ વિશે આપણે અભ્યાસ કર્યો। તો આજે આપણે અભ્યાસ કરવાના છે લૈંગિક પરિપક્વતાને સંબંધિત। તો લૈંગિક પરિપક્વ જ્યારે વ્યક્તિ બને છે ત્યારે એના સંદર્ભમાં તરુણો પર કયા કયા દબાણ હોય છે। જ્યારે વ્યક્તિ છે બરોબર છે શારીરિક વૃદ્ધિ થાય એટલે એની સાથે સાથે એ લૈંગિક એટલે કે જાતીય રીતે પરિપક્વ બને છે। એટલે લૈંગિક અથવા તો જાતીય રીતે પરિપક્વ બને ત્યારે વ્યક્તિ અથવા તો તરુણ બરોબર છે તરુણ અવસ્થામાં જ્યારે વ્યક્તિ પહોંચે એટલે બરોબર છે એ ઘણા બધા દબાણ અનુભવતું હોય છે અને આ દબાણ શા માટે અનુભવે છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાના છે। તો કેટલાક દબાણ કેવા દબાણ અનુભવે છે એની વાત કરીએ बरोबर है। सौथी पहली जो आपणे बात करी तो व्यक्ति ज्यारे तरुणावस्था में प्रवेशे एटले लैंगिक परिपक्व जातीय रीते परिपक्व बने छे बरोबर है। जेथी करीने एने केटलीक प्रवृत्ति ए इच्छता होय अथवा तो ना पण इच्छता होय तो पण तेना मित्र द्वारा अथवा तो मित्र सर्कल द्वारा चोक्कस प्रवृत्ति में एने भाग लेवो पड़े छे ने एना पर दबाण करवामां आवे छे बरोबर के भाई तने आ प्रवृत्ति गमती हो अथवा तो न पण गमती हो तेम छतां एटले के इच्छित हो अथवा तो इच्छित न हो तेम छतां मित्र द्वारा चोक्कस प्रवृत्ति में एना भाग लेवानो एना पर शुं होय छे दबाण होय छे। क्लियर। बीजा दबाणनी वात करी तो ए तरुणावस्थामांथी धीरे धीरे एनी उंमर वधती जाय एटले पारिवारिक एना पर दबाण होय विवाहने लगतुं एटले विवाहने लायक थई गयो छे अथवा तो स्त्री हो तो थई गई है એટલે વિવાહના પર દબાણ હોય છે। વિવાહ થઈ જાય એટલે ત્યાર પછી સંતાન પ્રાપ્તિનું પણ એના પર પારિવારિક શું હોય છે દબાણ હોઈ શકે આવા દબાણ હોય છે। આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો સંતાન પ્રાપ્તિનું એક પારિવારિક દબાણ હોય સામે સરકારી સંસ્થા દ્વારા પણ એના ઉપર દબાણ હોય છે કે બાળ જન્મને અટકાવો બાળ જન્મ વધી ન જાય વસ્તી વધારો ન થાય એટલા માટે બાળ જન્મને અટકાવવા માટે સરકારી સંસ્થા દ્વારા પણ તેના પર શું હોય છે દબાણ હોય છે એટલે આવા દબાણો અનુભવતા હોય। આ ઉપરાંત જોઈએ તો જાતીય સમાગમ દરમિયાન પોતાની ક્ષમતાને સાબિત કરવાનું અથવા તો પોતાની ક્ષમતાને દર્શાવવાનું પણ એના પર દબાણ હોઈ શકે છે। ક્લિયર। એટલે આવા દબાણો હોય। આ ઉપરાંત જોઈએ तो जेम शारीरिक परिपक्व थतो जाय एम लैंगिक रीते पण परिपक्व थशे जातीय रीते पण परिपक्व बनशे पण जातीय रीते परिपक्व बने एनो अर्थ एवो नथी के ते प्रजनन माटे तैयार छे अथवा तो गर्भधारण माटे शारीरिक के मानसिक रीते ए तैयार थई गई छे बरोबर छे। आवा घणा बधा एना पर दबाण होय छे અને આ દબાણને કારણે એ ઘણીવાર માનસિક ટેન્શન બરોબર અનુભવતા હોય છે તાણ અનુભવતા હોય છે। તો ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વ્યક્તિ તરુણાવસ્થામાં પ્રવેશે એટલે એ લૈંગિક અથવા તો જાતીય પરિપક્વતાને કારણે કેટલાક દબાણો અનુભવે છે। એ દબાણો પારિવારિક દબાણો હોય મિત્રો તરફથી દબાણો હોય અથવા તો કેટલીક સંસ્થાઓ દ્વારા પણ એ દબાણો અનુભવતા હોય છે। क्लियर। तो अहीं आपणे दबाणनी वात करी त्यार पछी आपणे जोईए तो खास करीने जातीय समागम दरमियान जो ए बरोबर छे जातीय रीते परिपक्व बनशे बरोबर छे एटले विवाह बाद बरोबर छे जातीय समागम दरमियान કેટલીકવાર કેટલાક રોગો છે એ ફેલાતા હોય છે। તો જાતીય સમાગમ દરમિયાન કયા કયા રોગો ફેલાય છે આપણે એની વાત કરવી છે। તો ચાલો જોઈએ जातीय समागम दरमियान फैलाता रोगों।
જાતીય સમાગમ દ્વારા થતા રોગો અથવા તો ફેલાતા રોગો પણ આપણે કહી શકીએ છીએ. દ્વારા થતા સંક્રમિત રોગો. સંક્રમિત રોગો કયા કયા છે? તો જાતીય સમાગમની આપણે વાત કરી, મનુષ્યની વાત કરીએ જાતીય સમાગમમાં, તો સ્ત્રી અને પુરુષ જાતીય સમાગમ દરમિયાન બરોબર છે તેમની વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થપાય છે અને તેથી જાતીય સમાગમ દરમિયાન કેટલાક જાતીય રોગો છે એનું સંક્રમણ થઈ શકે. તેવા કયા કયા જાતીય રોગો છે કે જેનું સંક્રમણ થઈ શકે? તો સૌપ્રથમ આપણે જોઈએ જાતીય સમાગમની વાત કરીએ તો જાતીય સમાગમ દરમિયાન જાતીય સમાગમમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રગાઢ શારીરિક સંબંધ સ્થપાય છે. બરોબર છે, પ્રગાઢ શારીરિક સંબંધ છે એ સ્થપાતો હોવાથી બરોબર જાતીય સમાગમ દરમિયાન કેટલાક સંક્રમિત રોગો છે એ થઈ શકે છે. તેથી જાતીય સમાગમ દ્વારા ઘણા સંક્રમિત રોગો થઈ શકે. ઘણા રોગોનું સંક્રમણ થઈ શકે છે. થઈ શકે છે. તો એવા કયા કયા રોગો છે કે જે જાતીય સમાગમ દ્વારા સ્ત્રીમાંથી પુરુષમાં અથવા પુરુષમાંથી સ્ત્રીમાં ફેલાઈ શકે છે? તો આમાં વાત કરી તો જીવાણુજન્ય રોગો કે જે વાયરસ દ્વારા ફેલાતા રોગો બરોબર છે કે જે જાતીય સમાગમ દ્વારા થતા હોય. તો પેલું આપણે વાત કરીએ જીવાણુજન્ય રોગો એટલે કે વાયરસ બેક્ટેરિયા. જીવાણુજન્ય રોગો એટલે કે બેક્ટેરિયા દ્વારા થતા રોગો. જીવાણુજન્ય રોગો એવા કયા કયા રોગો છે કે જે બેક્ટેરિયા દ્વારા ફેલાતા હોય અને જે જાતીય સમાગમ દ્વારા ફેલાય? તો સિફિલિસ અને ગોનોરિયા આ બંને રોગો છે એ જીવાણુજન્ય રોગો છે, બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો છે. સિફિલિસ અને ગોનોરિયા બરોબર છે, આ બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો વાયરસજન્ય રોગો. તો વાયરસજન્ય રોગોની વાત કરી તો મસા છે બરોબર છે કે જે ફેલાય છે. ત્યાર પછી HIV વાયરસ છે કે HIV વાયરસ દ્વારા થતો રોગ એઇડ્સ બરોબર કે જે વાયરસ દ્વારા ફેલાતો રોગ છે એટલે વાયરસજન્ય રોગ છે. તો આવા રોગો છે સિફિલિસ ગોનોરિયા બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો છે. મસા અને એઇડ્સ HIV એઇડ્સ જે વાયરસ દ્વારા ફેલાતા રોગો છે. તો આવા રોગો છે એને ફેલાતા અટકાવવા છે. તો આવા રોગોને ફેલાતા અટકાવવા માટે જાતીય સમાગમ દરમિયાન નિરોધના ઉપયોગથી જાતીય રોગો છે એને પ્રસરતા શું કરી શકાય છે? અટકાવી શકાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા જે રોગો છે એને આપણે અટકાવવા છે તો જાતીય સમાગમ દરમિયાન
દરમિયાન નિરોધના ઉપયોગથી જાતીય રોગોને ફેલાતા અટકાવી શકાય છે. ક્લિયર? તો અહીંયા આપણે વાત કરી કે જાતીય સમાગમ દ્વારા થતા સંક્રમિત રોગોની, બરોબર છે. શા માટે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો ફેલાય છે? તો જાતીય સમાગમ દરમિયાન સ્ત્રી અને પુરુષ, બરોબર, પ્રગાઢ શારીરિક સંબંધ સ્થપાય છે, જેથી કરી અને આ જાતીય રોગો બંનેમાં ટ્રાન્સફર થઈ શકે છે, એકબીજાને થઈ શકે છે. બેક્ટેરિયા દ્વારા થતા રોગોની વાત કરીએ તો સિફિલિસ, ગોનોરિયા છે. વાયરસ દ્વારા થતા રોગો તો મસા અને HIV એઇડ્સ છે. અને આ રોગો છે એને સ્ત્રી અને પુરુષમાં ફેલાતા અટકાવવા માટે જાતીય સમાગમ દરમિયાન જો નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો તેના દ્વારા જાતીય રોગોને ફેલાતા અટકાવી શકાય છે. બરોબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી વસ્તીને નિયંત્રિત કરવા માટે અથવા તો ગર્ભને ધારણ થતું અટકાવવા માટે કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એની આપણે વાત કરીએ. માનવ વસ્તીના નિયંત્રણની, બરોબર છે, નિયંત્રિત કરવાની કેટલીક પદ્ધતિઓ અથવા તો ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો. ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો, બરોબર છે. આ ઉપરાંત આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે કે વસ્તી નિયંત્રણ, બરોબર છે, એટલે કે વસ્તીનું નિયંત્રણ કરવા માટેની કેટલીક પદ્ધતિઓ જણાવો, બરોબર છે, અથવા તો ગર્ભાવસ્થા અટકાવવાના, બરોબર છે, વૈજ્ઞાનિક ઉપાય જણાવો. આમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો જાતીય સમાગમ દ્વારા, બરોબર છે, સ્ત્રી અને પુરુષ વચ્ચે જ્યારે જાતીય સમાગમ થાય એટલે જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના છે એ હંમેશા રહેલી છે. તો ગર્ભધારણની સમસ્યાને રોકવા માટે કેટલીક રીતો શોધાય છે અને એના ઉપયોગથી, બરોબર છે, વસ્તીના નિયંત્રણ, વસ્તીનું પણ કંઈક ને કંઈક રીતે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના છે હંમેશા રહેલી, બરોબર છે. તો પહેલો આપણે પોઈન્ટ લખીશું કે જાતીય સમાગમ દરમિયાન અથવા તો જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. તો જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતીય સમાગમ થાય ત્યારે ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે અથવા તો રહે છે. તો આ ગર્ભધારણ છે એને અટકાવવા માટે, બરોબર છે, એને રોકવા માટે અનેક પદ્ધતિ, અનેક રીતો છે શોધાય અને આ રીતો દ્વારા વસ્તીને આપણે શું કરી શકીએ છીએ? નિયંત્રિત કરી શકીએ છીએ. એમાંની કેટલીક રીતની આપણે વાત કરીએ તો સૌપ્રથમ યાંત્રિક અવરોધ, બરોબર છે. બીજી રીતની વાત કરીએ તો રાસાયણિક અવરોધ દ્વારા ગર્ભધારણ થતું અટકાવી શકાય. અને ત્રીજી છે શસ્ત્રક્રિયા દ્વારા, પણ શસ્ત્રક્રિયા તકનીકનો ઉપયોગ કરીને ગર્ભધારણ છે એને અટકાવી શકાય છે. તો સૌપ્રથમ પદ્ધતિ અથવા તો તકનીકની આપણે વાત કરીએ તો એ યાંત્રિક અવરોધ છે, બરોબર છે. તો એની પહેલી પદ્ધતિ જોઈએ કે ગર્ભાવસ્થાને અટકાવવા માટેની પહેલી પદ્ધતિ યાંત્રિક અવરોધ. કૃત્રિમ રીતે અવરોધવામાં આવે એટલે યાંત્રિક અવરોધ છે, બરોબર છે. તો યાંત્રિક અવરોધ આ કેવી પદ્ધતિ છે, આ કેવી રીત છે કે જેના દ્વારા ગર્ભધારણ થતું અટકાવી શકે?
ગર્ભને અવરોધી શકાય. તો આ માટે સ્ત્રી અને પુરુષના જે જાતીય અંગો છે એને અવરોધી, બરોબર છે, અથવા તો અવરોધતા સાધનો છે એનો ઉપયોગથી આપણે ગર્ભધારણ થતું અટકાવી શકાય. દાખલા તરીકે કહીએ તો નિરોધ અને યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી, બરોબર છે, આપણે શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચતા અટકાવી શકીએ, જેથી કરીને ફલનની ક્રિયા થતી નથી. બરોબર. તો સૌપ્રથમ આપણે લખી શકીએ યાંત્રિક અવરોધની વાત કરીએ. નિરોધ, બરોબર, કે જે પુરુષના માટે ઉપયોગી છે. નિરોધ અથવા તો યોનિને ઢાંકતી અવરોધના ઉપયોગથી, જો ખાસ યાદ રાખજો, નિરોધ અથવા તો યોનિ છે એને ઢાંકતા અવરોધના ઉપયોગથી, બરોબર છે, આપણે શુક્રકોષો છે કે જે પુરુષ જનન કોષો છે, નર જનન કોષો છે, બરોબર, આ નર જનન કોષોને અંડકોષ સુધી જતા અટકાવી શકાય છે. તો ખાસ યાદ રાખવાનું, નિરોધ અથવા તો યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષને અંડકોષ સુધી છતાં રોકી શકાય છે. અથવા તો એમ પણ લખી શકાય કે શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી, જેથી કરીને બંને વચ્ચેનું ફલનની ક્રિયા થતી નથી. જો ફલનની ક્રિયા થશે નહીં તો પછી ગર્ભનું ધારણ પણ થશે નહીં, એટલે ગર્ભાવસ્થા, બરોબર છે, આપણે એને શું કરી શકીએ, રોકી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો અન્ય ગર્ભ અવરોધનની રીતની વાત કરીએ. અન્ય ગર્ભ અવરોધનની રીતમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન છે, જેવા કે કોપરટી અને આંકડી છે, એને શું કરવામાં આવે છે, ગોઠવવામાં આવે છે, અથવા તો સ્થાપિત કરવામાં આવે છે. અન્ય ગર્ભ અવરોધનની વાત કરીએ તો અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં બરોબર છે, ગર્ભ અવરોધક સાધન જેવા કે કોપરટી કે આંકડી. તો જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, કોપરટી અથવા તો આંકડી કે જે ગર્ભાશયમાં શું કરવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે. આથી પણ ગર્ભધારણ છે, બરોબર, ગર્ભાવસ્થા છે એને શું કરી શકાય, અટકાવી શકાય છે. તો ખાસ સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધનો જેવા કે કોપરટી કે પછી આંકડીની મદદથી, આંકડી છે એને ગર્ભાશયમાં શું કરવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે, અને એની મદદથી ગર્ભધારણ થતું આપણે શું કરવામાં આવે છે, અટકાવવામાં આવે છે. એટલે આ બંનેની મદદથી ગર્ભ છે ને ધારણ થતું અટકાવી શકાય, રોકી શકાય છે. પરંતુ બરોબર છે, કેટલીક વખત આની વિપરીત અસરો પણ થઈ શકે છે. ક્લિયર? તો પહેલી આપણે વાત કરી ગર્ભધારણ અટકાવવાની પહેલી રીત પદ્ધતિ કે જે યાંત્રિક અવરોધ છે, એની મદદથી ગર્ભને ધારણ થતું અટકાવી શકાય છે, પણ એની કેટલીક વિપરીત અસરો પણ છે. ત્યાર પછી આપણે બીજી રીતની વાત કરી, બીજી પદ્ધતિની વાત કરીએ તો રાસાયણિક અવરોધ છે. ચાલો, રાસાયણિક અવરોધમાં આ પદ્ધતિમાં
તો આ પદ્ધતિમાં સ્ત્રીઓ છે બરોબર છે એ ગર્ભ અવરોધક ગોળીઓનો શું કરતી હોય છે? ઉપયોગ કરતી હોય છે. આ રાસાયણિક અવરોધની આપણે વાત કરીએ છીએ તો આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ગર્ભ ધારણ થતું અટકાવી શકાય છે. તો આ ગર્ભ અવરોધક ગોળી કેવી રીતે કાર્ય કરે છે ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે આ પદ્ધતિની વાત કરી છે તો લખીશું કે આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો રાસાયણિક અવરોધની વાત છે તો અહીંયા ગોળી કે જે એક પ્રકારનું રસાયણ છે કે જેના દ્વારા ગર્ભ છે બરોબર છે એને અટકાવી શકાય છે. તો ગર્ભ અવરોધક ની વાત કરીએ તો એમાં આ પદ્ધતિમાં સ્ત્રીઓ છે એ ગર્ભ અવરોધક ગોળીનો ઉપયોગ કરે છે બરોબર અને ગર્ભને ધારણ થતું અટકાવે છે. તો ગર્ભ અવરોધક ગોળી છે એ કેવી રીતે કાર્ય કરે? તો ગર્ભ અવરોધક ગોળીમાં રહેલું જે રસાયણ છે, દવા છે, આ દવા સ્ત્રીના શરીરની અંદર જે કાંઈ અંતઃસ્ત્રાવો બરોબર છે નિયત સમયે ઉત્પન્ન થાય છે, જાગૃત થાય છે બરોબર, એટલે કે અંતઃસ્ત્રાવોના સંતુલનને શું કરી નાખે છે? આ ગોળીની અંદર રહેલી દવા બદલી નાખે છે, જેથી કરીને અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંડકોષ છે એ અંડવાહિનીના મુખ પાસે એટલે કે ગર્ભાશય સુધી પહોંચી શકતો નથી, એટલે અંડપાત થઈ શકતું નથી, જેથી કરીને ફલનની ક્રિયા જ થતી નથી, જેથી ગર્ભધારણ થતું નથી. ક્લિયર? તો અહીં આપણે લખી શકીએ કે ગર્ભ અવરોધક ગોળી એની અંદર રહેલી દવા બરોબર કઈ રીતે કાર્ય કરે છે? ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી શરીરના અંતઃસ્ત્રાવોના સંતુલનને બદલે છે મતલબ તેમાં ફેરફાર કરે છે. જે સમયે અંતઃસ્ત્રાવ જાગૃત થવા જોઈએ એ અંતઃસ્ત્રાવને જાગૃત થવા દેશે નહીં. કોણ? તો ગોળીમાં રહેલી દવા બરોબર છે, જેથી કરીને અંડપાત છે એ થતું નથી. અને ફલનની ક્રિયા થતી નથી. મતલબ કે શુક્રકોષ અને અંડકોષ છે એનું મિલન થતું નથી. જો એનું મિલન ન થાય તો ફલનની ક્રિયા થશે નહીં, અને ફલનની ક્રિયા ન થાય તો ગર્ભ ધારણ થશે નહીં. ક્લિયર? તો આપણે અત્યારે જોઈએ હાલના સમયમાં તો ગર્ભ અવરોધક ગોળીઓનું પ્રમાણ ઘણી જગ્યાએ જોઈએ તો વધી ગયું છે, પણ ગર્ભ અવરોધક ગોળી છે એ ખૂબ જ નુકસાનકારક છે. એનું કારણ એ છે કે ગર્ભ અવરોધક ગોળી છે એ સ્ત્રીના અંતઃસ્ત્રાવનું જે સંતુલન છે એમાં ફેરફાર કરી નાખે. જો અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર થાય તો એની કેટલીક આડઅસરો, વિપરીત અસરો પણ જોવા મળે છે, જેથી કરીને સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરવા ઈચ્છતી હોય, સંતાન પ્રાપ્તિ ઈચ્છતી હોય ત્યારે બરોબર છે આ અસંતુલિત જે અંતઃસ્ત્રાવ છે બરોબર છે એને કારણે ગર્ભ ધારણમાં કેટલીક સમસ્યાઓ આવે છે. એટલે આ દવાઓ છે એ શરીર પર કેટલીક હાનિકારક વિપરીત અસરો દર્શાવે છે બરોબર છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો શસ્ત્રક્રિયા, કે જેના દ્વારા ગર્ભધારણ છે અટકાવી શકાય. તો શસ્ત્રક્રિયા એક તકનીક છે, એક પદ્ધતિ છે કે જે ડોક્ટરો દ્વારા અપનાવવામાં આવે છે. આ શસ્ત્રક્રિયા એક એવી તકનીક છે કે જેના દ્વારા
નર જનન કોષ અને માદા જનન કોષ નું વહન કરતી જે નલિકા, નર જનન કોષનું વહન કરતી નલિકા આપણે ખબર છે શુક્રકોષનું વહન કેના દ્વારા થાય તો શુક્રવાહિની દ્વારા. એવું તો અંડકોષનું વહન કેના દ્વારા થાય અંડવાહિની દ્વારા. તો આ બંને વાહિનીઓ છે એને બંધ કરી દેવામાં, અવરોધવામાં. જો બંને વાહિની જ બંધ થઈ જશે તો નર જનન કોષ અને માદા જનન કોષ છે એનું મિલન થશે નહીં. એટલે જો એનું મિલન જ ન થાય તો ફલનની ક્રિયા ન થાય. જેથી કરીને આપણે આ કાયમી અવરોધ છે એ મેળવી શકીએ છીએ. અને આ શસ્ત્રક્રિયા છે એ ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ક્લિયર? તો આપણે શસ્ત્રક્રિયાની વાત કરીએ તો પુરુષમાં શસ્ત્રક્રિયા દ્વારા શું કરવામાં આવે? તો પુરુષમાં શસ્ત્રક્રિયા જોઈએ કે પુરુષની જે શુક્રવાહિની છે બરોબર છે ને કાપી અવરોધવામાં મતલબ કે બંધ કરી દેવામાં આવે છે, જેથી શુક્રકોષોનું સ્થળાંતર યોની માર્ગમાં થતું નથી. ક્લિયર? તો પુરુષની શુક્રવાહિની અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર છે એ અટકાવવામાં આવે. પુરુષમાં શસ્ત્રક્રિયા કહેવાય. સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીઓમાં અંડવાહિનીને અવરોધી અંડકોષોને ગર્ભાશય સુધી પહોંચતા શું કરવામાં આવે છે? અટકાવવામાં આવે છે. જેથી કરીને આ બંને પરિસ્થિતિમાં ફલનની ક્રિયા થતી નથી. સ્ત્રી અથવા તો પુરુષ બંનેમાંથી કોઈ એક શસ્ત્રક્રિયા દ્વારા જો પોતાના જનન કોષોનું વહન કરતી નલિકા છે એને અવરોધે તો ગર્ભધારણ થતું શું કરી શકાય છે? અટકાવી શકાય છે. બંનેને શસ્ત્રક્રિયા કરવી જરૂરી નથી. તો ચાલો આપણે જોઈએ શસ્ત્રક્રિયાની વાત. તો પુરુષમાં શુક્રવાહિનીને અવરોધી શુક્રકોષનું સ્થળાંતર શું કરી શકાય છે? અટકાવી શકાય છે. શુક્રકોષનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. ક્લિયર? તો ખાસ અહીંયા એક ધ્યાન આપવાનું કે પુરુષમાં શુક્રવાહિનીને અવરોધી કે જે શુક્રકોષોનું વહન કરે છે એને આપણે શું કહીએ છીએ? શુક્રવાહિની. તો શુક્રવાહિનીને અવરોધી મતલબ કે બંધ કરી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. તો આ શસ્ત્રક્રિયા દ્વારા થાય. આ ઉપરાંત સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીમાં અંડવાહિનીને અવરોધી અંડકોષ કે જે સ્ત્રી જનન કોષ છે, માદા જનન કોષ છે, અંડકોષને ગર્ભાશય સુધી જતું અટકાવી શકાય છે. અથવા તો ગર્ભાશય સુધી છતો અટકાવવામાં આવે છે. આ બંને ક્રિયામાં બરોબર છે ફલનની ક્રિયા થતી નથી. તો બંને સ્થિતિ છે ફલનની ક્રિયા થતી નથી. આ સ્થિતિમાં ફલનની ક્રિયા થતી નથી. શા માટે થતી નથી? તો આપણે વિદ્યાર્થી મિત્રો આટલું તો સમજી જ ગયા હોય. કારણ કે જો શુક્રવાહિનીમાંથી શુક્રકોષોનું સ્થળાંતર ન થાય, અંડવાહિનીમાંથી અંડકોષોનું જો સ્થળાંતર ન થાય તો બંને નર જનન કોષ અને માદા જનન કોષના મિલન વગર બરોબર છે ગર્ભધારણ શક્ય નથી. એટલે શસ્ત્રક્રિયા એક એવી તકનીક છે કે જેના દ્વારા આ પ્રકારની જે કાયમી બરોબર છે અવરોધ લાવી શકાય છે. અને આ ક્રિયા છે એ ભવિષ્ય માટે સંપૂર્ણ કેવી છે? સુરક્ષિત છે.
બરોબર છે. તો આ શસ્ત્રક્રિયા દ્વારા બરોબર છે કાયમી આ પ્રકારનો અવરોધ છે કે જે નર જનન કોષો મુક્ત થતું અવરોધ અને માદા જનન કોષો મુક્ત થતું અવરોધ છે એ કાયમી માટે લાવી શકાય છે. અને આ શસ્ત્રક્રિયા છે ભવિષ્ય માટે ખૂબ જ સુરક્ષિત છે અને તેનાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ જો સાવચેતી વગર શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તેના દ્વારા સંક્રમણ ફેલાય છે અથવા તો કેટલીક અનેક સમસ્યાઓ છે એ સર્જાઈ શકે છે કે જે સ્ત્રી અને પુરુષમાં જાતીય અંગો છે એને લગતી સમસ્યા હોઈ શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ગર્ભાવસ્થા અટકાવવાનું તો ગર્ભધારણને અટકાવવાનું કેટલાક આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કેટલાક ઉપાયો જોયા. એમાંનું પેલું યાંત્રિક અવરોધ છે, બીજો રાસાયણિક અવરોધ અને ત્રીજો શસ્ત્રક્રિયા અવરોધ. બરોબર છે. મોટી વયની વ્યક્તિ સ્ત્રી કે પુરુષ છે જેની ઉંમર વધી જાય બરોબર છે તેના દ્વારા શસ્ત્રક્રિયા છે આ તકનીકનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. જ્યારે સ્ત્રી 40-50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે શસ્ત્રક્રિયા દ્વારા બરોબર છે એ પોતાની જે અંડવાહિની છે એને અવરોધ અંડવાહિનીમાં શું કરવામાં આવે છે બંધ કરી દેવામાં આવે છે જેથી અંડકોષોનું બરોબર ગર્ભાશય સુધી જે કાંઈ સ્થળાંતર થાય છે ગર્ભાશય સુધી અંડકોષો વહન પામે છે એને અટકાવી શકાય જેથી ગર્ભધારણ છે એને અટકાવી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ વસ્તીને લગતી. આ એવી પ્રવૃત્તિ કે જેની મદદથી વસ્તી નિયંત્રિત કરી શકાય છે. બરોબર છે. તો વસ્તી એટલે શું? વસ્તી કેને કહેશું? કોઈ એક જાતિની વ્યક્તિઓના સમૂહને. કોઈ એક જાતિની વાત કરીએ તો મનુષ્ય, તો મનુષ્યની જાતિમાં જે કાંઈ વ્યક્તિઓ છે એના સમૂહને આપણે વસ્તી કહીએ. એવી રીતે અન્ય કોઈ પ્રાણીઓની વાત કરતા હોય તો કોઈ જાતિ હોય છે બરોબર છે એમાં વ્યક્તિઓના સમૂહને આપણે વસ્તી કહીએ છીએ. અને સજીવો છે એ પ્રજનન ક્રિયા દ્વારા પોતાની વસ્તીમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. દિવસે ને દિવસે પોતાની વસ્તીમાં વૃદ્ધિ કરતા જાય છે. તો વસ્તીના કદનો આધાર કેના પર છે? કેટલીક વસ્તી જોઈએ બરોબર છે આપણે જંગલી પ્રાણીઓ ઘણા એવા છે કે જે લુપ્ત થવા માંડ્યા છે, મતલબ કે વસ્તીનું કદ કેવું છે? ઓછું. અત્યારે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની વસ્તીનું કદ છે સૌથી વધુ છે. દિવસે ને દિવસે મનુષ્યની વસ્તીનું કદ વધતું જાય છે. તો વસ્તીના કદનો આધાર તમે કેના પરથી નક્કી કરો છો? તો વસ્તીના કદનો આધાર જન્મદર અને મૃત્યુ દર પર આધારિત છે. જો જન્મદર વધી જાય અને મૃત્યુ દર ઘટી જાય, હાલના સમયમાં એવું છે જન્મદર વધુ છે સામે મૃત્યુ દર ઓછો છે, જેથી માનવ વસ્તીનું કદ છે દિવસે ને દિવસે વધતું જાય છે અને જે આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. શા માટે ચિંતાનો વિષય? જો માનવ વસ્તી છે એનું કદ દિવસે ને દિવસે વધતું જશે તો આપણી સામે ઘણી બધી પડકાર આપણી સામે આવશે ભવિષ્યમાં. એમાંનો પહેલો પડકાર છે ખોરાકની અછત સર્જાશે. કારણ કે વસ્તી દિવસે ને દિવસે વધશે તો ખોરાકમાં ઘટાડો થશે એટલે એની અછત સર્જાશે. નિવસન તંત્રો છે આપણા, નિવસન સ્ત્રોતો છે એમાં દિવસે ને દિવસે શું થતો જશે? ઘટાડો થતો જશે. આ ઉપરાંત આપણે જોઈએ તો માનવીનું જે જીવન સ્તર છે એ જીવન સ્તર ધીરે ધીરે નીચું આવતું જાય છે. આ ઉપરાંત આપણે સમાજમાં અસમાનતા જોઈએ છીએ તો વસ્તીના વધારાને કારણે સમાજમાં અસમાનતા પણ જોવા મળે છે. તો આવા અનેક પ્રશ્નો છે એ વસ્તી વધારાને કારણે સર્જાય છે. બરોબર છે. આથી કરી અને વસ્તી છે એનું કદ છે મર્યાદિત અથવા તો ઓછું હોવું જોઈએ, જેથી કરી અને આવા જે સમસ્યાઓ છે એનું આપણે શું કરી શકીએ? નિવારણ કરી શકીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.